અંકલેશ્વર હાસોદ રોડ પર આવેલ રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર હાસોદ રોડ પર આવેલ અતિ પૌરાણિક રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના 12મા પાટોત્સવ તેમજ નર્મદા માતાજીના મંદિરના 7મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ગણેશ યોગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ડુંદારા દેવની આરાધના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ઓમ જય સ્વાઈ શુક્લ ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર રામકુંડ. આજે અંકલેશ્વરની અંદર ગણેશ ભગવાનનો ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટનો 12મો પાટોત્સવ છે. તેમજ એમની પાસે નર્મદા માતાજીનું મંદિર છે, તેમનો 6થો પાટોત્સવ છે. આજે નર્મદા મંદિર આપણે પાટોત્સવની અંદર અમે લોકોએ ગણેશ ભગવાનનું આયોજન કરેલું છે અને તેની અંદર અમે લોકોએ ગણેશ ભગવાનના માટે આજે 1008 લાડુથી અમે લોકો એમને હવન આપીશું. અને આવું દર વર્ષે અમે આ લોકો આ વર્ષે અમે લોકો પ્રતિવાર્ષિક ક્રમે અનુસાર અમે લોકો આ જ રીતે કરીએ છીએ. એની અંદર બીજા નંબરની અંદર પાટોત્સવ નિમિત્તની અંદર 15,000થી વધારે કદાચ હોઈ શકે એનું અમે તમામ લોકોને આમંત્રિત કરેલા છે કે જમવા માટે. તો અમે લોકો સહર્ષ ભગવાન બધા જ લોકોને અમે કહીએ છીએ કે મહેરબાની કરીને બધા જ લોકો એ પધારો અને ગણેશ ભગવાનના દર્શન કરવા માટે જરૂરથી પધારશે.